उत्तर गुजरात में पहुंचे वाव थराद जिला में पहुंचे जलबंबाकार जेवी स्थिति है। भारे वरसादथी नड़ाबेट में पाणी पाणी थई चूक्युं छे। पहलो वरसाद नड़ाबेटनुं रण रण जाने के दरियो बनी गयो होय। ज्यां नजर करशो त्यां नड़ाबेट में ज्यां जुओ त्यां पाणी पाणी। नड़ाबेटनुं आ रण छे। रण में आ पहलो वरसाद है। अधध लगभग कहेवाई रह्युं छे कि 7-8 इंच वरसाद अहींया खाबकी चूक्यो छे, जेना कारणे आ स्थिति सर्जाई है। ज्यां नजर करो आ रण है। रण में जाणे के दरियो होय ए प्रकारना दृश्यो आप जोवानुं शरू करी चूक्या छो। भयानक स्थिति है। हालांकि अहींया कोई आवतुं होतुं नथी। खास अहींया आखी जे जमीन जे छे ए मोटाभागे रणनी जमीन है, एटले आप जोई रह्या छो कि पाणी पाणी थई रह्युं छे। जाणे के दरियो होय ए प्रकारनी स्थिति हाल में सर्जाई रही है। थोड़ा समय पहला अहींया सुखोपट आ विस्तार हतो અને આજે આ જો કે શું થઈ રહ્યું છે, પાણી પાણી થઈ રહ્યું છે। વરસાદ અને આ લગભગ ચોમાસાનો તો અહીંયા પહેલો વરસાદ છે। અમી છાંટા જતા શરૂઆતમાં તો, પણ હવે આજે વરસાદ વરસ્યો છે એના કારણે રણ દરિયો બની ચૂક્યું છે। અત્યારે અમારી જી મીડિયા ટીમ પહોંચી છે ભારત પાકિસ્તાનને અડીને આવેલા નડાબેટ રણમાં। આપ જે દ્રશ્યો દેખી રહ્યા છો તે દ્રશ્યો છે નડાબેટ રણના। કંઈક ને કંઈક આ જે રણ છે પહેલા જ વરસાદમાં પાણી આવતા દરિયો બની ચૂક્યો છે। દરિયાના જેવા અત્યારે મોજાઓ પણ જોવા મળી રહ્યા છે। નડાબેટમાં આવેલું જે ભારત પાકિસ્તાનને અડીને આવેલું નડાબેટ એક બાજુ જે સામે દ્રશ્યો દેખાય છે પાકિસ્તાનની બોર્ડર આવેલી છે, તો બીજી બાજુ ગુજરાતની બોર્ડર આવેલી છે। અહીંયા પહેલા જ વરસાદે દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। बारे मास उनाळामां कोरू कट पड़ेलो रहतो रण आ जे ચોમાસાના પહેલા જ વરસાદમાં અહીંયા દરિયા જેવો માહોલ પડી લોકો અહીંયા પ્રવાસે આવતા છે। એક પર્યટન સ્થળ પણ આવેલું છે। કંઈક ને કંઈક લોકોમાં પણ અહીંયા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરતસિંહ રાજપૂત, જી મીડિયા, વાવ થરાદ।